સુરતના તરસાડી ખાતે ચોરોનો ફરી એકવાર આતંક જોવા મળી રહ્યો છે। ગુરુકૃપા સોસાયટીમાં ફરી તસ્કરો જોવા મળ્યા છે। 1 મહિના પહેલા પણ થઈ હતી સોસાયટીમાં ચોરી, ત્યારે તસ્કરો સોસાયટીમાં 1:30 વાગે આવ્યા હતા ચોરી કરવા માટે। સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ફરાર થઈ ગયા હતા। તસ્કરો મોઢા પર બુકાની બાંધી ચોરી કરવા માટે આવ્યા હતા, તો સોસાયટીના સીસીટીવીમાં તસ્કરો કેદ પણ થયા હતા। સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। 1 મહિના અગાઉ પણ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને ફરી એકવાર તસ્કરો ત્રાટક્યા હતા। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો 1 મહિના પહેલા પણ આ જ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને રાત્રે 1:30 વાગે આ તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ રહીશો જાગી જવાને કારણે આ તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આણંદના બોરસદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। બોરસદમાં ખુલ્લી તલવારો સાથે જાહેરમાં ડાન્સ પાર્ટી કરવામાં આવી। અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં પાર્ટી કરતા જોવા મળ્યા। વિડીયો વાયરલ થતા બોરસદ ટાઉન પોલીસે 6 લોકો સામે સુલેભંગનો ગુનો દાખલ કર્યો। આવી જ અન્ય એક ઘટના પેટલાદના શેરપુરા વિસ્તારમાં નોંધાઈ, જ્યાં મોઇનુદ્દીન મલેક ખંજરથી કેક કાપતો હોવાનો વિડીયો વાયરલ થયો, જેને લઈ પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।